છે ને હું જાઉં છું ગામમાં બરોબર મારી પાસે અત્યારે જરાય ટાઈમ નથી હો એ કબૂતરી એ તને પછી ફોન કરું શું છે કઈ ક્યાં પૈસા વગર ભાઈ તમને કઈ ખબર છે કે નથી આમ આ દિવાળી ન થાવતી તને એમ પૂછું પૈસા વગર ક્યાં ભાગી હું હજી અહીંયા જીવું છું મરી નથી ગયો તે મને ખબર છે જીવો છો ઈ તો પૂછો કે મેં જાય છે ગામમાં એમ પેલા મારે છે લેતા ને મારે ગામમાં જવું પડે દુકાનું ખુલ્યું છે કે નથી કે કઈ નવો માલ આવ્યો છે કે નથી આવ્યો શું તારે વરી નવો માલ લેવો છે લે મારે લેવા છે વણ મોટા મોટા બોમ્બ તું ખુદ બમ જેવી છો તારે બમ લેવા છે જો આ બોમ્બ ફૂટશે ને તો તમારું ક્યાંય ભેગું નહીં થાય સમજી લેજો હવે જે તું જ્યારે કરવાના હોય કઈને બાપા બીજી પીડા મૂકને અને આમ જોતો ઓહો ત્યાં તો એવી થઈ હે જાણે મારા બાપના ઘરઘેણામાં જાતી હોય તમારા બાપનું ઘર ઘેનું બાકી છે હજી બંધ થાને તું કરવાનું હોય કરીને શું તારે ગામમાં તારે કામ છે મારે ગામમાં હે ને બધી દુકાનનું સર્વે કરવા જાવી પડે બરોબર છે કે માલ મારે જે જોઈશે એ માલ આવ્યો છે કે નહીં માહોલ કેવો છે બજારમાં ઈ પહેલા મારે જોવા જાવું પડે સર્વે કરવેલ તો તારે શું અહીંયા રેડ પાડવી છે એ તમે બેહો ને સાનું મુને કઈ ખબર ખત પડે નહીં ને ત્યાં બધી વસ્તુ તો જડી જાય છે ન જડી જાતી એમાં સર્વે ન કરવાનું હોય કાયમી ઉઠીને બંટકું પહેરીને બેહી જાવ છો હા હું જો મને એક હમણાં ઠીકો મારી નાકમાં કાઢ નાખ શેડા તે તમાર હામું ન જો તો આ બધા બેઠા છે ના હામું જો ચાહે હોય તો પૈસા વગર મુઠ્ઠી વારી લે તે કઈ હોય ન જાતી પૈસા વગરની શું તારે અહીંયા તારે લેવું છે બજારમાં મારે દિવાળી આવે છે ને એટલે તમે કાઈ બોલતા નહીં મારે હેને 70 વસ્તુ લેવાની હોય અને એ કોઈ વસ્તુ નબળી નહીં આવે એટલું સમજી લેજો વાહ કરોડપતિની દીકરી જાણે હો કે નબળી વસ્તુ નહીં લઉં તું બાપની ઘરે કોઈ દી અહીંયા લીધું છે કાઈ અહીંયા આવીને તમે બધાય ફતુર કરો છો એટલે મારો બાપો ભૂખના પેટનો છે ભૂખના પેટના જતા લગનમાં ગુંદીન ગાંઠિયા કરીને મર્યો તો લે 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 મને નથી ખબર શું અરે કેતાની કોઈ દી 56 ભોગ હતા અને મુંબઈ કેતા ગંદો આવ્યો તો તારા બાપ છેલે હંધાય રાટું બાજતા હતા બોલ બથાવતા હતા બોલ ઈ તમારા જેવા કોઈ પક્કલ મઠા હોય ને ઈ બાધે હા થાળીમાં નહોતું હમાતું તમારા બાપ લવિંગ તીખા જ નખરા નાખ્યા ફૂફાડા મારે હો બીજું તો ભાણું તારા બાપ કોઈ લીધું નહીં બોલ એ ખાખરાના ખીલખોડા આમાંના રોહમાં નો જાણે એ શું અને બટેકા હાવ કાસાય નોખું નો પડે તમારા હેને ડાચા જેવા નથી હું મારા બાપને કહેતી હતી કે આને છે ને ખીચડી કઢી જોઈ ગયો છે આ બધાય હું હવે તમારી યારે મારે હેને લોપ નથી કરવી સકરમ બાપાની દુકાન બંધ થઈ જાય હું જાઉં છું હાડી કાઠી સકરામ બાપાની દુકાને શું છે તને સકરામ બાપો જ દેખાય છે એ વિશ્વાસ વગર ના આવ કાઈ તો વિશ્વાસ કરો આ જાવ વાલો જાવ પાછા ખાયો ખાવતા રહેજો ભાઈ જો મારે વાર લાગશે વાર લાગે એમ નો હાલે પછી અહીંયા ભૂખ લાગી ગઈ હોય રાંધવાનું નથી આ તો આપણે ભગવાને હાથ દીધા રાંધી લેવા હા સકરામ બાપો બહુ નજરમાં આવે સકરામ બાપાને મળવું પડશે મારે જરા લે આ તો રવીડો અલા કાકી કઈ બાજુ જાવું છે રવીડા વેલું નો આવાય હું અડધી કલાક થાય ઊભી છું મને થોડી ખબર છે કે તમે અહીં કણે ઊભા છો લે તે લીકતા લીધી હા કેવું હળવા રિક્ષામાં તમને શું ખબર હા આમ જો કેવી ગાડી છે ટીકડો ટીક આમાં કેટલા માણા હમાય કા 15 જણાને બિહાર દઉં જોજે પાછો વીમો છે કે નથી બેયનો છે રિક્ષાનો છે ને મારો વીમો છે ઈ બધું તો ઠીક રવીડા હા આમ કેમ નો જાસ આમ લે તમને તો ખબર છે મારું કામ છે ગામમાં ફેલા કરવાનું ગુંદાવાડી જાવું છે ગુંદાવાડી હા કેની હગાઈ છે ઈ મને લ્યો અરરરા મારા દીકરાને હોગાઈ સિવાય કઈ બીજું છે નહીં તો કેના લગન છે ઈ કયો કોઈની હોગાઈ નથી કોઈના લગ્ન નથી તો કેનું શ્રીમત છે અરરરરરર કોઈનું શ્રીમતય નથી તો હવે પ્રસંગ કયો બાકી લ્યો છે એ તને ખબર છે ઓમ કાઈ ના ના ભાઈ દિવાળી નથી આવતી આ લે મારું બેટો દિવાળી તો મગજમાંથી નીકળી ગઈ દિવાળી આવે છે મારા રોયા મારે ગુંદાવાડીમાં જાવું છે બધી દુકાનોમાં તપાસ કરવી છે કે નવો માલ આવ્યો છે કે નહીં શેનો નવો માલ ફટાકડા ફટાકડા અને તને કોઈ ખબર છે શું મારે તો છે ને આ વર્ષે 52 ધડાકા નો થાય ઉપર હા એવા બોમ્બ ફોડવા છે તમે ફોડશો તો તમને બીક ન લાગે ના રે ના બીક અને મને તો એમ કે તમને બીક લાગતી હશે ના રે ના હવે તારા જેવા તો હું સુરસુરિયાઈ નો ફોડી હકે રવિના જોજે હું તો મોટા મોટા બોમ્બ ફોડવાની છું
કાકી હા. મને બીડી બમ ફોડવા હોય ને તોય બીક લાગે, મારું કાળજું અંદર ધક 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 થતું હોય. તું દેખાવનો જ હાથી જેવો છો, બાકી તારામાં કાંઈ કાઢી લેવાનું નથી. આપણે ફટાકડા ફોડતા ન આવડે હો. મારો ભાઈ છે ને ઈ ફટાકડા ફોડે, હું તેજથી ઊભો ને જોઉં. બોલો તારો ભાઈ રોહનીયો હા તો હવે એ નાનો છે તોય ફટાકડા ફોડે. એલા તારી તો તું જાડો ને તારી બુદ્ધિ જાડી હો. કાકી મને હે ને એક આટો થોડો ઓછો છે. સ્વીકારી લીધું. હું શીખવાડું છું, ગામમાં શીખવાડું છું. ઈ બધું ઠીક. હા. ભાડું કેટલું લઈશ? જો 200 રૂપિયા ભાડું લઈશ. ગવીદર થી તે ગુંદાવાડી આઘું થાય ને. ગવીદર થી ગુંદાવાડી નું મારો દીકરો ભાડું લગાડે કા? એટલે હું કઈ ગવીદર થી બેહવાની છું? તો હાલી નીકળો સોતઈ, મારે તને 20 રૂપિયા દેવાના છે. તો મારે આવું જ નથી. હાલો મારે રિક્ષા ચાલુ કરો. એલા હવે એવા 20 રૂપિયા આખો દી ભેગા કર તો કેવડો રૂપિયો થઈ જાય? 20 રૂપિયામાં હે ને કાઈ ન થાય. બચો લઈને તો કઈ બે પાંદડે રબની. હવે બેય નું રે એવું કઈક વચલો રસ્તો કાઢ. વચલો રસ્તો કાંઈ નથી. છેલ્લા 150 રૂપિયા દઈ દેજો બેવું હોય તો. આમ જો રિક્ષા ખાલી રોડ ઉપર ઊભી રાખું, નાખી રિક્ષા ભરાઈ જાય. એક કામ કર, હું 35 રૂપિયા દઈ દઉં. શું છે? બાપા લેતો જા ને બાપ. તો કીધું તમને 150 રૂપિયા દઈ દો ને બાપા. ફટાકડા કેવા 5,000 ના લેહો. હજી તો પણ હું જોવા જાઉં છું. તે લેહો નહીં. મને ગમશે ને તો, નતર મારે હે ને પછી એને બીજા સિટીમાં જાવું જોઈએ. ફટાકડા લેવા. હું ફટાકડા લેવા અમેરિકા જાઉં, ઓ બાપા, કારણ કે મારે ઓળમોમાં જ ફોડવાના છે. હે હા એટલો બધો ફટાકડાનો મોહ છે તમને? પણ આમ જો આ બાજુ અડખે પડખેની ડિસ્ટ્રિક્ટમાં કોઈ નો ફોડે ને એવા પાયલી ફટાકડા ફોડશે. ઓ બાપા, તો તમારે ભાઈ ઘણો પૈસો હો. એક કામ કર, 45 દઈ દઉં. મારે આવું જ નથી પૈસા. અરે બાપા એમ હું કરસ? અરે તમે એને રિક્ષા વાળા આમને મને કાક તો મને તો ભૂખે મરી જાહો. પણ અહીંથી 10 કિલોમીટર થાય. 10 રૂપિયા ગણો તો કેટલા પૈસા થાય? પણ આમાં પેસેન્જર લઈ લેજે ને, હું તને ક્યાં કહું છું મને એકને જ મૂકી જા. પેસેન્જર ને ગુંદાવાળી નો આવું હોય તો મારે ક્યાં ને ઉતારવા? તાર સેલે કેટલા લેવા છે? 50 રૂપિયા. 100 રૂપિયા દઈ દેજો, તું આવીશ. સ્પેશિયલ રિક્ષા કોઈને વાહે બેહાડું નહીં. જો 100 રૂપિયા દઉં, હોની કાકી, પણ કોઈ પેસેન્જર બેહવું ન જોઈ. જો તમારે આવું હોય તો 50 રૂપિયા દઈ દેજો, કાંઈ વાંધો નહીં. પેસેન્જર ને તમારી બાજુમાં બેહાડી. જો કોઈ જણને બેહાર્યો ને તો હું તને 1 રૂપિયો ન દઉં એટલું સમજી લેજે. તો 100 રૂપિયા. 100 રૂપિયાની કાકી તને કહું છું તો ખરા, કોઈ પેસેન્જર આવવો ન જોઈએ. નો આવે. હાલો દેખો છે ને? હાલો. હા આકા રાજકોટના રસ્તાની ખબર છે તમને. હું હવે અહીં બેસી જાવ. ના હો, તઈ મારી આગળ નહીં. એલા થોડીક રિક્ષા આગી પાછી કરો તો. એલા આ ઠોઠિયા લઈને હું નીકળી ગયા છો. ઠોટિયું નથી, એ બાજુ નો ખોલે, ઓલ બાજુ ખુલે. ગાંડા જેવા કેટલાક છે અમારા ગામમાં. આટા એ વગેરે. ભગવાન. એલા રવિડા, હા કાકી. આ સીટ નવી નાખ, હવે આમાં ફાકો પડી ગયો સીટમાં. પણ મારા બેટા કૂતરા હે ને નવી નાખું ને, કૂતરા અંદર જઈને પછી નખો લેતી નખથી સીટ કાપે છે. બોલો. જેવી સીટ છે એવી તું છો. હાલ હવે તો ગુંદાવાડીમાં જ લઈ જાજે. એ હા બાપા, બીજે ક્યાંય નહીં લઈ જાવ તમને. તો ગાંડાના કઈ ગામ હોય તો ગમે ત્યાં લઈ જાય. આ કઈ બાજુ જાવું? આ લે. આ તો વિપુલ કાકા કેમ છે? સારું છો? શું હાલે? બસ આનંદ મંગલ છે. શાંતિ? તું શાંતિનું નામ લે માં. ઈ પાછી તમારી વ્યવહારિક વાત છે કા? હા, એ વ્યવહારિક વાત છે. વ્યવહારિક વાત કોઈને ન કરાય. શું તારે રિક્ષામાં ધંધા પાણી કેવા ખાલે? 10 રૂપિયા મળે છે બાપા. તો 10 હાઈન પડે તે જાજા પૈસા થઈ જાય ને. હું જાજા પૈસા થઈ જાય. રોજના 50 પેસેન્જર બે 500 રૂપિયાનું થાય. આ તો પછી ગેસ 100 રૂપિયાનો જ ભરે ને તોય તારી પાસે 400 વધે. પણ 100 રૂપિયાનો ગેસ ભરે સામે 200 કિલોમીટર કાપવું પડે. એ તો આ સિટીમાં હોય ને તારે ક્યાં અહીંયા 200 કિલોમીટર લાંબુ જવાનું હોય. ઈ વાત સાચી કાકા. હા કાકા હા એક વાત તમને કહું. બોલ ને. તમને હે ને કાકીને કાબુમાં લાગતા નથી આવડતું. તારી કાકી તો મારા કાબુમાં જ છે હવે. કાંઈ કાબુમાં નથી કાકી. તમને શું ખબર? અત્યારે મને તાજો અનુભવ છે. કેમ તાજો અનુભવ છે તને? હું ઠેઠ ગુંદાવાડીમાં મૂકવા ગયો તો. ગુંદાવાડીએ ઠેઠ પોઈ ગઈ? તોય રાજકોટની ગુંદાવાડી. મને કે બેડી છોકરીએ જાઉં છું. જો આવડે તમને કાબુ લાગતા? ખોટીના પેટની. પ્યોર ખોટું બોલે ને માર કાકી. ક્યાં જવાનું હોય ને ક્યાં નીકળે કાંઈ સમજાતું નથી રવિડા મને એનું. હો પાછી જાય એનો તો કાંઈ વાંધો નહીં. હા કેવડું કેતી હતી. શું કેતી હતી? ઈ કે આ ખેલે દિવાળીમાં બહુ મોટા બમ ફોડવા છે. બમ
મોટા મોટા બમ ફોડવા છે. અરે ઈ કે 52 ધડાકા એક ફેરે ફૂટે આકાશમાં. આ 52 ધડાકા મને એવા વહમાં લાગવાના છે એની વાત મૂકી દે હાસન. નકટી હેને કાંઈ સમજતી નથી. સવારની ઘરેથી નીકળી ગઈ છે, મારે ખરીદી કરવા જાવું, મારે ખરીદવું છે. એનો બાપ આ ઉંમરે હવે એને ખરીદી કરીને ક્યાં જવું છે? હવે એને ફટાકડા ફોડાય. તાર રિક્ષામાં આવી હતી? રિક્ષામાં ઠેઠ મૂકવા ગયો તો અરે ભાડું દીધું કે ઈ પાછું મારું નામ દીધું? 100 રૂપિયા માન કાઢ્યા. 100 રૂપિયા? તઈ 50 રૂપિયા ભાડું હાલે તે 50 અટકા લીધા છે. પછા લાવો જ ને વધારે. કાકી કહેતા હતી કે બાજુમાં કોઈ ન બેવું છે, સ્પેશિયલ ભાડું લીધું મેં. સ્પેશિયલ બાંધી હતી? સ્પેશિયલ હો. વાહ, કરોડપતિની દીકરી રે ની તો સ્પેશિયલ બાંધે રિક્ષાવું. એક વાત કહું, હા ગુંદાવાડીએ મેં મારા કાકીને ઉતાર્યા ને, હા, ત્યાં કોકની હામું જોતું તું હો. કોણ હતું? મજાક કરું છું કાકા, મજાક કરું છું. તો વાંધો ને કાકા, એટલે એવા ખોટા છેડા તો દેમાં અમારે ઘરમાં કજિયા થાય. કાંઈ કજિયા ન થાય. કાકા, હા આ તમારી બાયડી હે ને, હા, પેઢી સાફ કરી નાખવાની છે તમારી. એ તો મને ખબર છે મારી પેઠી સાફ કરવાની છે. આવડા આવડા ફટાકડા ફોડાય કાકા. નો ફોડાય પણ નથી સમજતી. મારું સસુરિયું કદાય મને જીવ નથી હાલતો. અને એને મોટા બમ ફોડવા છે. તોય અરે કેવડા આવડા આવડા હાથ કરી આવડા આવડા બમ ફોડવા છે. એ ખાલી વાતું કરે, બાકી એને કઈ ખબર નથી પડતી કઈ બમ ફોડવાની કઈ. એને મને એવું લાગે છે કેટલાક ના ફટાકડા લે હે. હવે ઈ ઘરે આવે તો ખબર પડે. હે હા, હજી તો કે હું બજારમાં જોઈ આવું, લેવાનું નથી. ખાલી જોવા જવાની છે કે કઈ કઈ વસ્તુ નવી આવી, સમજ્યા? ઠેક. હા, નાનકડી રહી ને જિંદગી ગગલી, હા નાનકડી. બજારમાં જોવા જાય. જાય બુદ્ધિ નમરે રવિડા, બુદ્ધિ નમરે બટકી ગયું છે પણ શું કરવું? કાઈ ન થાય હવે. આ ઉંમરે છૂટું કેમ કરવું? નો કલાય. તો એ પછી ને કે ભૂખ્યા મરી જાય. કાકા, હા કાકી ગઈ તેલ લેવા. હા, તમારે કઈ બાજુ જાવ? હાલો રિક્ષા મૂકી જાવ. મારે હે ને એક ધાધરની દવા લેવા જવું પેલા. ક્યાં દાદા થઈ છે? એ કેવાય એમ નથી ને, તું રિક્ષા લઈ લે ને ભાઈ, બધું પૂછા પૂછ થયો છો. કેટલીક ઠેકાણે જવાનું છે તો એ પ્રમાણે ભાડું બાંધું. બસ સ્ટેન્ડ ની પાછળ. બસ સ્ટેન્ડ ની પાછળ. હા, ગોંધિયામાં. હાલ. 75 રૂપિયા થાય હો. કેટલા? 75. કાકા 40 રૂપિયા રિક્ષા વાળા અહીંયા મને મૂકી જાય. હું કઈ કઈ નવો નથી કઈ. તો હે ને હું બકલા કોઈને પુલ દસ પી કહેતા નહીં. ના, જાજા માણા નો બેડ તો હાલ, ને બીજા ધાધર અડી જતા ડોઈ. નરવી આગ દે પાછો. પાછમાં કાકી નું ધ્યાન રાખજો હો. એ ભાઈ હું ધ્યાન રાખી, તું ઉપાધિ કર માં તાર કાકી ની. ગેર તો ફ્રી કરો કાકા ગાડી. હલવાઈ ગઈ ગેર માં? હા હા થઈ ગઈ. આવા પાઠા લ્યો તો પછી હલવાઈ જ જાય ને ડોહા. જવા દે હાલ. એ અરવિયા, પણ તો હે ને ગમે એટલું ભલે બિલ આવે, બાકી દિવાળી તો આ ક્યાં હોય હો ને રેડિયો ચાલુ ને એકલા બકબક કરો છો. એમાં એવું છે, હા હું ગઈ તી ગામમાં. હા, મેં કીધું દિવાળી આવે છે, પેલા હું જોતી આવું કે દુકાનોમાં કાઈ નવીન માલ આવ્યો છે, કારણ કે પેલા મારે સર્વે કરવા જવું પડે. તમારે સર્વે જવું પડે કેમ કે ગામના બધાએ તમને એ આપ્યો છે ને હોદો. એટલે કઈ આખા ગામનો ઠેકો મેં નથી લીધો, કઈ મેં તો મારા ઘરનો ઠેકો લીધો છે. આ તો મેં કીધું તમે સર્વે કરી આવો, પછી દર ગમે ઈ તહેવાર હોય તમે આવીને અમને એમ કહો કે આ દુકાનમાં હતું ને ઓલી દુકાનમાં ઓલું હતું, તો અમારે હું લેવા જાવ હોય તો વાંધો ન આવે ને. એવો મારી પાસે એટલો કઈ ટાઈમ નથી કાઢલી. હે મારે મારા ઘરનું જોવાનું, જો નહીં ડાયરેક્ટ જાવ અને મને માલ ન ગમે પછી મારે કયો રસ્તો લેવો? મારા અમદાવાદ ખરીદી કરવા વયું જાય, ન ગમે તો ઈ તો હું જોવા ગઈ તી, મને નહીં ગમે એટલે તો અમદાવાદ જઈશ, સુરત જઈશ ને મુંબઈ જઈશ. ઠીક તો આમ બાકી આમ જૂનાગઢ કે આમ બાજુ આમ ચોટીલા કે ઈ બાજુ કદી ટાઈપા હો? અરે લે, મેં તો પણ સારાય દઈશ રખડી લીધી છે, તને નથી ખબર? ના રે ના, મને તો આટલા વર્ષથી આપણે બે એક જ ગામમાં રહી, મને નથી ખબર હો. મને આઈની વસ્તુ ન ગમે ને એટલે મારે બહાર ગામ જવું પડે. ઠીક, તી હું સર્વે કરી આવ્યા, હું જોઈને આવ્યા તમે? મારે તો ઓણ છે ને કાઢલી. હા, દિવાળીએ એવા બોમ્બ ફોડવા છે ને, આમ જો. હા, આકાશમાં હે ને 52 ધડાકા થાય. કેટલા 52 ધડાકા થાય એવા બોમ્બ ફોડવા. આયા ફટાકડા આયા દિવાળી મૂકું ને એટલે સુર કરતું આમ વઈ જાય, અને તું જો તો આમ રેલમ સેલમ, ઈ તને તો એમ થાય કે આકાશમાં જાણે સિરીઝ ગોઠવી. હે તો બરાબર. બીજું એ બધા હે ને ઈ મારે ઓણ એટલા બોમ્બ ફોડવા છે, અને તમારા કોઈના કામ નથી, તમે તો સુરસુરિયાઈ નો કરી શકો. હવે ભાઈ પાછા વરો ને મૈંડા હો મોટી મોટી જીકવા, તો મેં કીધું થોડું ખાંભરું કેટલું બોલે તો પાછું વરવાનું નામ જ નથી લેતા. કે એવા ગામમાં
ગામમાં બોમ્બ બન્યા છે કે 52 ધડાકા થાય તો જોઈ લેજે દિવાળી આવે એટલે મારી દીકરી તું જોઈ લેજે તું તારે હું થાય છે ઈ ભલા માણા ગામમાં વસ્તુ મળતી હોય ને ઈ જ આપણે લઈ હકી કે બોમ્બ ની તો તમારે ફેક્ટરી છે નહીં કે તમારે ફેક્ટરી નાખવી ને તમે ઘરે બોમ્બ બનાવવાના હોય આમ જો પૈસા દેતા એને હું નથી મળતું એમ કે હું તો જો આયા મળશે તો ભલે નહીતર હું તો વિદેશમાંથી નહીં ફટાકડા મગવી લઈશ વિદેશમાં હા બાકી મોટા મોટા બોમ્બ ફોડવાના થાય છે ને ઈ તો ફાઇનલ છે પાસપોર્ટ છે અરે પાસપોર્ટ કાઈ નહીં હા ગાયે ગા પાસપોર્ટ કઢાઈ આવીશ ને ગાયે ગા વિઝા કઢે આમ જો લઈને આવતી રહીશ ને ખબરેય નહીં પડે અને તમે તો લવિંગ ગયાય નો ફોડો લવિંગ ગયાય ના ના હાસુ કેમ કે માણા તો તમે એક જ ગામમાં રહ્યો છો અને પૈસાદારના દીકરાય તમે જ છો અમે તો ખૂબ બધા લુખા છે આમ જોઈ હું આમ મોટા મોટા બોમ્બ નથી આવતા ને મારા માસીનો દીકરો નથી થાતો હવે પાસા વરો ને બાપા તમે તમારી મોટી મોટી કરો ને પાયલ ભાભી એમાં મને વાંધો નથી પણ તમારે મને નીચે નહીં બતાવવાનું ચોખ્ખું કહી દઉં હું ક્યાં તને નીચે બરસ તુંય બોમ્બ ફોડ ને ફોડવા હોય તો જે આપણે જ ફોડવાનું થાય છે તે ફોડો ને પણ મને હું કામ એમ કયો તારથી સુરસુરી નો થાય હું ધારું તમારા જ મોટો બોમ્બ ફોડ દઉં તમે ભેગા ફૂટી જાવી ખબર હવે ખાંડ ખા ખીચડી ખાઈને હોઈ જા તમારાથી કાઈ નો થાય અરે બાપા મારાથી થાય નહીં તમારાથી નો થાય પણ તમારી યાર કોણ રોજ ઉઠી લપ કરે કરવી જ નહીં આપણાથી શક્ય હોય તો જ લપ કરવાનું તો લપ કરવાનું થતું જ નથી બાકી આપણે બોમ્બ ફોડવાનું થાય છે ને ફાઇનલ એટલે બોમ્બ જ ફોડવા હે દિવાળી ના કાઈ બીજું તાર કઈ કામ છે દિવાળી નું ઘણું થાય મારા કરે શું બોલ અમારો તો ઘણા પ્રોગ્રામ છે પણ મારે તમને કઈ શું કામ ના ના એ કે વાત નથી બધાય પ્રોગ્રામ આમ કરી લેવું તું તારે લે હા બધાય જે કરો છે ને બધાય કરી લેવું બરાબર બાકી તમે સુરસુરિયા ફોડો લવિંગ ગયા અને મજા કરો હો હા બીજું તમારા કાઈ નહીં થાય હવે વયા જાવ રે ભાઈ સાના મુના આમ જામ રસ્તો દેખાય આમો તી હું તો વયા જશે કે મારે રાત જ રોકાવું કઈ ના ના રોકાવું હોય તો હું વઈ જાવ તો તારે જાવું હોય તો છૂટશે ભાઈ હે ભગવાન આ તો કઈ બાઈ છે ગામમાં આને તો મગજનું દહીં કરી નાખ્યું હે તે તો બાપા ઉપાડો લીધો ફટાકિયા લેતોય ભલે ન લેતોય ભલે મારે હું બાકી મારે બોમ્બ ફોડવાનો થાય છે હે ભગવાન આના જેવા કેટલાક નંગા ગામમાં છે બોમ્બ જેવા જે ફોડીને તો સુરસુરિયાય નો થાય આમ ઉભા રહ્યો તો ઉભા રહ્યો તમારા ગામમાં કે હારા ટ્રાફિક છે કોઈ હારે વ્યવહાર રાખવો છે પણ શું થયું મારી વાત સાંભળો તમારી બાયડી મન પડે એમ અમને બોલીને વઈ જાય મન પડે એમ કાકડાને જેમ કાઢીને નાખી દે એની મોટી મોટી કરે એને મને વાંધો નથી પણ મારી હુકામી નીસી કરે છે પણ કાઈક વાત કરતો ખબર પડે મને મારી વાત સાંભળો તમારી બાયડીને એને હા વ્યવસ્થિત રીતે સમજાવી દેજો નકર મજા નહીં આવે પણ તું કાઈક શોખવટ કર મારી વાત સાંભળો તમારી બાયડીને કહેજો કે માપમાં રે નકર આ ગામમાં રહેવું ભારે થઈ જાય હું એનાથી માથા ભારે છું ભલે તું માથા ભારે રોય તો હું થઈ ગયું બોલવાનો વારો નથી આવવા દેતી લબ જામ્યું કહું શોખવટ થી મને વાત કર શું થયું છે ચોખવટથી વાત કરીશ તો તમે શું કરશો પણ વાત કર તો પછી મને ખબર પડે કે મારે કયો રસ્તો લેવો તમે ગમે એ રસ્તા લ્યો ને તમારી બાયડી પાસે તમારું જીરીએ નથી હાલતું અમને ખબર પડી ગઈ કેને કીધું મારી બાયડી પાસે મારું નથી હાલતું એક ઝાપટ મારું તો બેહાડી દઉં એકે ખબર કહું કે ઘરની બાયણે નો નીકળતે નો નીકળે તમે કયો હા હું કહું એટલે એવું લાગતું નથી જોઈને વિપુલભાઈ કેને કીધું અરે હું કહું છું તો તને કેમ ખબર પડી કે મારું નથી હાલતું એમ તમારી બાયડી હમણાં મને 4-5 કલાક પહેલા રસ્તામાં સામે જઈ હતી હા મને કે હું ઓલી દુકાનમાં ઓલી વસ્તુનું સર્વે કરવા ગઈ હતી ને ઓલી દુકાનમાં ઓલું અને મારું તો કે એવા બોમ્બ ફોડવા છે ને કે આકાશમાં 52 ધડાકા થાય હું એન બાપની ફેક્ટરી છે મારી બાયડી એવું બોલી ન હોય હો તારું તો સમજા ફેર થાતું હોય છે હવે તમે ઢાકવાનું રહેવા દ્યો ને અને બાયડીના ઉપરાણા લેવાનું બંધ કરો અને પાછી એના ઉપર લે ને એને મને વાંધો નથી પાછી અમને એમ કે તમારાથી સુરસુરિયા નો થાય ના ના તમે અમારા કરતા બહુ પૈસાદારના દીકરા છો ગામમાં હાસને એવું કીધું આ એવું જ બોલી તમારી બાયડી આ તો આપણે એમ થાય મોટા હે ભાઈ છે ઓલી જેઠાણી હે તો તમે તો પાછા મન ફાવે એમ વર્તન કરો મન ફાવે એમ બોલો કે હા ભરવા રહી છે ગામમાં હાલો જે હોય પતાવન બાપો એમ કેતી મોટા મોટા બંબ લેવા હા એટલે પાછી જાણે કે મને બાપાની ફેક્ટરીમાં જ બોમ્બ લેવાનો એ કે મારો તો 52 ધડાકા થાય ને આકાશ બાકે સિરીઝ ગોઠવી હોય ને એવો બોમ્બ લેવો છે ઈ ઘરે બનાવવાની છે હે એમાં એવું છે અમારે શું છે પૈસો જાજો રહ્યો ને એટલે મન ફાવે એવી ખરીદી કરશે મન ફાવે એવા બંબ લઈશે સમજ્યા પણ એને ખબર નથી કે અહીંયા હે ને સોયડોય બદલાવાનો વેત નથી બોલ અને ગામમાં મોટી મોટી કરે છે કાંઈ મારી એને વાત જ નથી અમે હું કરવું એનું ઈ તમારે જોવાનું અને તમને ચોયડો બદલાવાનો વેત નો રે ને
લગભગ આટલું બધું બોયલી તો નહીં હોય. આ તે વધારીને વાત કરે છે કે નહીં? હવે વિપુલભાઈ મગજ ન ફેરવતા હો. અત્યાર લગી હજી મર્યાદામાં શું? પછી મર્યાદાને મારે મૂકવી જોઈએ સાઈડમાં. સાઈડમાં પાછી મર્યાદા મૂકી દેવો તમે. હા. એટલે એમ તો અમે થોડાક મર્યાદા વાળા છીએ, એટલે તમે હે ને થોડાક માપે મેરે બોલતા જજો. નકર પછી હવે તમને હવે બાઈ માણાને અમારે કેવું શું? તમારી ના ના જગ્યાએ તમારે બાજવું છે. બાજવાની વાત નથી તમારી. તમારે મોરે મોરો દેવો છે. મારા ઘરવાળાને ફોન કરું. ઘરવાળાને ફોન કરશો મોરે મોરો મારા હમે, હા. પછી કેટલી વી હો થાય ખબર છે ને? તે પછી હવે તમારે બાજવું હોય તો અમારે તો નાનું પડે ને. અમે એમ. કીધું બાંધવાનું. કાંઈ વાંધો ને, તમને કદાચ એવી હવા હોય મોરે મોરો આવવાની તો અહીંયા તૈયાર જ છે, દરવાજા ખુલ્લા છે, તમે તમારા આઈ લાવો હામી સાથીએ. બાકી પાછળથી ઘા ન કરતા હમી સાથે પડકારીને વાત કરજો. તમારી વાત ઉપર રહી દયા. મારી બાયડીની, બરાબર? મારી બાયડી વિશે કાંઈ શબ્દ બોલતા નહીં. ઈ લે, જે કરતી લે, હોય લે, 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 લે. આને હજી આની બાયડીના ઉપરાણા લેવા છે. પાછા વરો પાછા. આ ઓલા ઓના જેવી વાત થઈ ગઈ. બાયડી આગળ કાંઈ હાલતું નથી. મને તો એમ લાગે તમે ઘરમાં કચરા પોતાય કરતા હશો ને ઠામડાય ધોતા હશો અને તમારી બાયડી પાસે આટલુંય નથી. બોલે. વધારે હવે કાંઈ ન બોલતી હો. વ્યવહારે સમજી જજે, વ્યવહાર બહાર નો જાતી. નકર મારો મગજ ગયો ને તો પછી ગોઈતાય નહીં જડો. આજે મારા ઘરવાળાને કઈ તમારા ઘરે મોકલું અને નો મોકલું ને તો મારું નામ કાજલી નહીં. શરદીની શેડાની દવા લઈ લેજે, ખાંટ કરતી જાતી. હું કીધું? કાંઈ નથી કીધું. જા. તમારી બાયડી એને ભોફીંડી છોટા હાથી એને સંભાળો અને એની જીભડી એને થોડી ટૂંકી કરો પછી મારી ઉપાધિ કરજો. હા, જાવ જાવ જાવ. થોડોક પાવર તો કરી ગયો છે, નહીં ને એના ઘરવાળાને મોકલશે તો મમરા થોડાક ભરા છે. અને આ મારી બાયડી તો છે હો, મોટા બમની વાતું તો કરે છે. કઈક રસ્તો કરવો જોઈશે. એ ભાભી ના પણ આ ભાભીએ કરી હે એલા તુંય ક્યાં જાણે મને રસ્તામાં ભટકાણો. એક તો મારો મગજ હે ને હાવ હલી ગયેલો છે અત્યારે. આ ક્યાં તૈયાર બૈયાર થઈને લટક મટક કરતા નીકળ્યા છો? એ હું ગઈ તી ગામમાં. શું લેવા? એ દિવાળી નથી આવતી. દિવાળી? એલા આપણા ગામના તો બધાય બુદ્ધિના બળદિયા છે કે હું છે કઈ ખબર નથી પડતી બોલ. કોઈને ખરીદી કરવાની ખબર નથી પડતી બોલ. પણ 15 દિનની વાર છે, અત્યારે શું છે? લગન છે? મારે લગન બગન કોઈના નથી. હું હે ને ગામમાં ગઈ તી કે દુકાનોમાં હું વસ્તુ આવી છે, નવીન કઈ આવી છે, જો જૂની વસ્તુ હશે ને તો આપણને ગમશે નહીં. તઈ મારે હું બોમ્બ ફોડવાના છે લાલિયા મોટા મોટા. એ બોમ્બ ફોડવાના? અને ફૂલ ખઈલી કેવી જોઈ આવી છે ખબર છે? હા 35 તો કલર થાય એમાં. કેટલા? 35 કલર. અને આમ જો અડધી કલાક આમ ફેરવો ને તમે, અડધી કલાક સુધી ઠરે નહીં. વરા કેટલા થયા? કોને? મારા હા મારા લગભગ 44 ને 6 મહિના બેઠા. એ શર્મા મારી ભાભી, તું શર્મા. તને શરમ આવી જાય 2 પૈસાની? ફટાકડાનું તો મને શોખ હોય તો તને આટલો બધો શેનો શોખ ઉપડ્યો છે? હવે તમે તો લગભગ મને એમ છે સુરસુરિયાઈ ફોડો તો હારું. એ તને શરમ આવી જોઈએ ને. ઓલો મારો ભાઈ રહ્યો ને, હા ઈ વાંઢો રહી જાય છે ને. આ ફટાકડા તારથી ન ફોડાય એનું કારણ સમજાવું તને? હા ઓલો હુતરી બોમ્બ આવે ને, હા. ઈ તો હે ને દાજી જ નાખે. એટલે હુતરી બોમ્બ નથી ફોડવો. મારે તો આયા ઉપર 52 ધડાકા થાય એવા મોટા બોમ્બ ફોડવા છે. ઈ નો ફોડાય ઈ વરીને ઘરમાં કરી જાય. એ તારે જોવાનું છે કે મારે જોવાનું છે? હું ફોડા છે એટલે કહું છું. એ તમે હે ને સલાહ નો દ્યો, મહેરબાની કરીને સહકાર દ્યો. લ્યો આનંદ, હાસી વાત કેવામાં ગુનો છે. નીકળી જ ગયા છો, હાવ નીકળી જ ગયા છો કોકને સલાહ્યું દેવા. મારી વાત સાંભળ ભાભી, તારે કેવા ફટાકડા ફોડાય ખબર? હા? ઓલા કતિકલા આટલા ના આવતા આમ રોડ ઉપર ફૂટે, ઈ ફોડાય તારે. હવે ઈ તો ઓલા કાકરા દેવા આવે ઈ ને. હા ઈ. હવે ઈ તો તારે ફોડાય તારે, મારે નહીં. આ પાયલીને નહીં. પાયલી તો મોટા મોટા બોમ્બ જ ફોડશે. શું બોમ્બ ભેગી ઉડી જાય પાછી તું ભાભી? આ તને ઉડી એવું લાગુ છું? હું થડબા જેવી છે એવા બોમ્બ ને તો ક્યાંય આમ જો માથે ઉલારી નાખું. હે? હા અને હાથ ને બાદ ક્યાંક દાજી જાય છે ને મારા ભાઈને ખાવાનું કોણ દે? દાદી જે ક્યાં ડોક્ટર નથી દુનિયામાં. ઈ તાવ કઈ વ્યાધિ કરમાં. બાકી મારે બોમ્બ ફોડવાનું થાય છે અને ઈ બોમ્બ હેને તમારા કોઈનું ફોડવાનું કામ નથી. એટલે હેને ગોદલા ઓટીને હુઈ જાજો સાનું મુના. ભાભી મારી વાત સાંભળ. હા. તું લપ લપ નો કરે એમ કહું મારા અમી. એય એટલે અવાજ નીચે હો. મારી વાત સાંભળ પેલા. હા બોલ. ઓલથી જરજરિયા ના આવતા આમ ઓલો હરગાવ એટલે આમ કરતા, હા ઈ લઈ લેવાનું તારે. હે હા ઈ ઓલા શોખ રેવા દે, ઈ મોટા શોખ રેવા દે, એમાં દાજી જાય ન કરતું. હે હા બોલાઈ ગયું? શું બોલાઈ ગયું? સલાહ દેવાઈ ગઈ? લા સાચી વાત કહું, સલાની ક્યાં વાત કરે? આ તો ઘીરે પ્રોગ્રામ ખીચડી ખાઈને હુઈ જાને મારો ભાઈ. જાને બાપા, ખોટે ખોટી અહીંયા ફિલોસોફી કરતો મારે મોઢે.
ક્યાંક ભરીશ ને તો 100 ગ્રામ ખીચડી તારે દવાખાનામાં ખાવી પડશે. હું ભરીશ કે તું? હું નહીં, તું ભાભી. હા તો હું ભરીશ ને. હા, હા તો હું દવાખાને જઈ આવી, દાખલ થઈ જઈશ ને પાછી હાજરી થઈ જઈશ. અને ખોટે ખોટો મારો ભાઈ હેરાન થાય છે ઓલો ગરીબ જેવો, એટલે કહું તને. ગરીબ હા, ભેગો લઈ જા, જા ને કીરે જા, ભેગો રાખજે જા. ઈ તમારા ભાઈ છે, લઈ જાય એવું કઈ કહેવાનું ના આવતું હો. હવે તું એક તો માંડ હસવા સાનું મુનો બેસ ને. અને આ તારા લાયક જ નથી ફટાકડા ફોડવાનું. તને શરમ ના આવતી પેલા? પણ એટલે મારે કેમ, મને શેની ભાઈ શરમ? મારે કને મફત નથી લેવા કે ચોરી આવવા નથી. મારે તો પૈસા દેવા છે, પૈસા કે એટલા. અમારા જેવા જવાન ફટાકડા ફોડવાના લાયક છે. તું ગઈઠી થઈ ગઈ છું. તે ગઈઠી જ છો ને હવે. હવે આમ જાવ ને બાપા, જાતા હોય ને આ આપણા ગામના તો કોઈ માણા છે, એટલે ઘર ભેગો થાય. નથી મારે જાવું. હું શું કહું પેલા મારી વાત સાંભળ. શું છે? આ વર્ષે હે ને, મારે એટલે મોડું થાય છે, તું તો ઠીક નવરો છો. આ વર્ષે હે ને દિવાળી બહુ ભાઈ રહે, એટલે કઈ મારે કાખમાં તેડીને રખડવાનું છે દિવાળીને, ભાઈ રે હોય તો. એટલે તારથી ન ફોડાય. હું તો નજીક છું, તું ઘર ભેગી નો થાય ને તો મારે નકામ હાથ ઉપડી જાય. તારા ઓલો હો સુરસુરિયા થાય ને ઈ જ કરવાનું. એ સુરસુરિયા તમે કરો, એ હું નહીં. તારા લાયક છે. તાર જાવું છે કે તને અહીંથી ઘા કરું હું? ક્યાં ઘા કરવો? અહીંથી એમ ઘા કરી દઉં. આ કા ફટાકડો નથી હોય ઘા કરી દેવાનું. આમ નીકળો. મારો દોઢ ફૂટ્યો, મને સલાહ દેવા આવે છે. તમે એમ કહેવાય, તમે એમ કહેવાય. હવે ઘર ભેગું થાને. એ લાલિયા, તાર ભાભીને જોઈ જ તે? હે માર ભાભીન? હા. હા, ઈ તો હમણાં જાત જ આમ કેમ નહીં ગઈ? ઉભા રોડે ગઈ. અહીંયા હવારનો ગોતું લાલિયા નીકળી ગઈ છે ને, ગોઈતી જડતી નથી. બોલ. એને તો આખું બજાર માથે લીધું હોય. હે? આખું બજાર માથે લીધું. આને ભારે કરી. હવે આ મારે હું આનું કરવું? મારે શું કે ખબર? શું? ફટાકડા લેવા જાવું છે. હજી તો 15 દિનની વાર. કેમ મારા બાપના ઘરઘેણામાં ફટાકિયા ફોડવા એવી રીતે ખરીદી કરવા નીકળી ગઈ છે હાસન? એમ નહીં. હા. શું કાઈ બર્થડે પાર્ટી રાખી? એટલે ભાઈ કાંઈ પાર્ટી બાર્ટી નથી. એને મગજમાં ઢૂં કરી ગયું છે કે મારે ખરીદી કરવી છે, દિવાળી આવે. કોઈના બાપનું માનતી નથી. હવે કોણ જાણે કેટલી જગ્યાએ કેવડા વ્યવહાર કરીને બેસે ને, બધાય નામાં મારે જ ભરવા પડશે. ભાઈ, હા 15,000 નું બિલ તો મેં જોયું. અને સમજો હા. કાંઈ રહેવા નહીં દે તારા વાહે. બોલ, બેંકમાં તો હાવ સાફ જ કરી નાખવાની. લાલિયા નક્કી આ મારી પેઢી ઉપાડવા છે. આ ક્યાંથી આવું બારદન ઉપાડી ગયું? એટલે ભાઈ આ મને હવે ફૂટકી ગયું છે. શું કરું હવે આ ઉંમરે? મારે શું કરવું? પણ કાંઈ માને નહીં, કાંઈ વાત ન માને. મેં કીધું આ તમારા ફટાકડા નો ફોડાય કીધું. ફટાકડા અમારે ફોડવાના કીધું. નો સમજે ને, કાંઈ સમજતી જ નથી. બોલ મારી ભાભી. જા હોટેલે અમથો નીકળો, હે? ભેગી થઈને પાડી દો બાપના બસે ને. મને લાગે બૈડા લાલ થઈ જવાને એવું લાગે ને. જ્યાં આવ્યા છાપા નાખે, જ્યાં આવ્યા છાપા નાખે. બમ લેવા લે. અરે પણ 15 જગ્યાએ જ મેં સાંભળ્યું. ભેગી થઈને એટલે લાકડી બાપના મેના સુસુરિયા કરી નાખવાનો છું. મને લાગે આ દિવાળી તું સુધારી નાખીશ ને ભાઈ. બગાડવી છે. હે? સુધારવી ને નહીં, બગાડી નાખું. પછી ક્યાં વાત રહી? વારે કર્યું. મગજ મારો હાવ વયો ગયો છે હવે. મારો વયો ગયો તો પણ મેં કીધું ભાભી છે ને એટલે મેં કીધું જાવા દે ને, આની હારે કોણ લમણા લે. એટલે મેં કાંઈ ન બોલ્યો. કાંઈ વાંધો ને. તારે કાંઈ ફટાકે બટાકે લેવાના છે કે પછી સુરસુરિયા જ કરવાના છે? ના, માર લેવાના છો. એમ? હા. હા તમે લ્યો તો હારાય લાગો. ઓલી હારી લાગે. હવે મને શરમ લાગી. ફટાકડા નામ દીધું. કઈ છે ઘટપણે ફટાકે લેવા નીકળી બજારમાં? બોલ. પાછા કે હું જોઈ આવું બજારમાં કેવી નવી જાતના આવ્યા છે. હા, શું કે ખબર છે? શું? ઓલા 52 ભડાકા થાય ને ઈ લેવા ગઈ. 52 ધડાકા વાળી? હા. એના 52 વર્ષ થઈ ગયા પણ એની બુદ્ધિ નથી આવતી. આ નક્કી ગામમાં એને કાંઈ ખરગાવાની છે? બોલ. ખરેખર આ ઓલા ઢગલા કેટલા પડ્યા? આ ફૂકાના ને કપાન નથી પડ્યા. આ કેટલા પડ્યા હરગી જાય છે ને. ખરેખર તમારું એના આ વેસે પૂરું નહીં થાય. નો નહીં થાય. હું કહું છું ને, નહીં થાય પૂરું. અને ઓલા બેહી જાય બાપા ઘરે આવીને. હવે મારે આનું શું કરવું? એ ગઈ કેમણી? આ ગઈ ઉભા રોડે હમણાં જ ગઈ. હા. આમ ગઈ છે ને? હા, મને લાગે રિક્ષા નો બેહી ગયો તારું હોય. સારું મને જવા દે ને, પાછી અહીંયાથી ક્યાંક સટકી જાય. જાઓ હાલો ફટાફટ. કોણ સમજાવશે આ બેયને? અરે લે આવ. આ છોકરામ બાપા તો અહીંયા ગુડાને અહીંયા હામા જઈડા. કા નો જડવું? એ હું તમારી દુકાને ગઈ તી, બંધ હતી દુકાન, કેમ ના ગયા તા? બસ થોડુંક વ્યવહારિક કામ હતું ને હાલ્યો ગયો. હવે તમારા વ્યવહારિક કામ જ ન ખોટા, ખબર ન પડે. માથે તહેવાર આવે તો દુકાન ખુલ્લી રાખી. દુકાન તો કાયમ ખુલ્લી જ છે, પણ એમાં એવું હતું કે વ્યવહારિક કામ હોય ને એટલે બંધ કરીને હાલ્યો જાવ ઘડીક વાર. વ્યવહારિક કામ હોય ને તો ડોહી છે, છોકરા છે, એને મોકલાય. હવે ઈ છોકરા તમને ખબર છે બધા ઉઠ્યા ને થયા છે, દુકાને બે નો બે. હા, ઈ તો જેવી વાય રેવા વેલા. તમે દુકાન બાજુ હું લઈ ગયા તા? એ છોકરામ બાપા હું જોવા આવી તી દુકાને કે નવો માલ આવ્યો કે પરુકો જૂનો છે ઈનો ઈ. અડધો નાખ્યો છે, હવે દિવાળી ઢુકડી આવે નાખવો તો પડે.
અડધો નાખ્યો છે ને અડધો જૂનો હશે. મને ખબર હોય તમે હે ને બધાને જૂનો જ માલ બટકાવો એટલે જ પેલા હું જોવા નીકળી હતી પણ તમારી દુકાન જ બંધ હતી. આજે અત્યારે જાવ જ છું, દુકાન બાજુ જ જાવ છું. મેં કીધું ખોલું ઘડીક વાર. એમ નહીં, હા, મારે ઓણ મોટા મોટા બોમ્બ લેવા છે. બોમ્બ લેવા છો? બમ તો મંગાવ્યા છે હા, અને કાલે ઢુકડા આવી જાય. તેવા તેવા લેવા. અરે હુતળી બમ લાવ્યા છે. કેવી વાત કરો છો? આપણી દુકાને મોળો માલ હોય જ નહીં. ફૂતળી બોમ્બ નહીં, તઈ એ ઓલા ઉપર 52 ધડાકા થાય એવા મોટા મોટા બોમ્બ જોઈશે મારે. ઈ તો આ દિવાળીએ બહુ મોંઘા છે એટલે જરી કેવરાવશે ખરી. ઓહો, પણ મારે ક્યાં બાપા મફત લેવા છે. ઈ વાત સાચી છે. તો તમારે કેટલાક બમ લેવા છે? મારે તમારી દુકાનમાં જેટલા હોય ને એટલા લઈ લેવા છે. કોણ તો એને દિવાળી ધામધૂમથી ઉજવી છે. આજુબાજુના ગામડામાં કોઈ ન ઉજવે ને એવી દિવાળી ઉજવી છે. હું વાત કરો છો? હા, ઓણ તો હોવ તમે ફોર્મમાં લાગો છો. ફોર્મમાં એટલે જેવા કયો એવા. એટલે તો મારે છે ને 10,000 નો માલ નાખી જ દેવો. 10,000 નહીં ભેગું થાય. ભલે મારું 50,000 નું બિલ બને. ઓહો હો, હા, તમારા દીકરા હે ને હા, કીધું જ છે તમારે. એમ જ કીધું તમ તારે પેટ ભરીને ઓરો એમ કીધું છે. એમાં એવું છે આ તો તમારા મોઢે મોટી મોટી કરું છું. હા. બાકી મેં કીધું નથી હું આવડા બોમ્બ લેવાની છું કે આવડું બિલ આવવાનું છે. કેરાથી કઈ નીકળતી મારું બોમ્બ ફોડવા છે. કીધું જ નથી. તમારી રીતે જ તમારે લેવાના છે. બોમ્બ ફોડવાના થાય છે એટલે થાય છે. એ બહુ તે ઓલા મારા નાના સુરસુરિયાનું વણ શું થાય? ઈ સુરસુરિયું કોક ગામમાં બીજા લે તો ભલે બાકી સુરસુરિયા આપણે બાપડે કઈ લેવાનું નથી થતા. રાજુ આવ્યો તો ને હાંજે. હા, મને કે આપણે મોટા બોમ્બ નથી લેવા હો, નાના હોય ને તો આપો કે. રાજુનું કામ છે મોટા બોમ્બ ફોડવા. હવે રાજુ તો ઓલા લવિંગિયા ફોડે તોય હારું. હવે હા, મેં જોયું તું સંત કબીર રોડ ઉપર ફોડતો તો દિવાળી દી. લવિંગિયા એ કઈ હરામ યો ફૂટ્યો હોય તો. એલા એના કીધે ફટાકડા ફૂટે તો હું જોઈ. પણ એની કેપેસિટી બહુ કેટલી ખબર છે? 300 રૂપિયાના લઈ ગયો માં ક્યાંથી ફૂટે? 2 રોકેટ લઈ ગયો ઈ 9 સુરસુરિયા થઈ ગયા. સકરમ બાપા હા. બોમ્બ ફોડવા હોય ને એની 17મી સાતી જોઈ. તમારો વટ પડે હો, તમારી તો હા પડે. ઓલી ખેરે 15,000 ના લઈ ગયા તો. લઈ ગઈ તી ને હા. ઓર ભલે 45,000 ના જોઈ. એમાં શું છે તમને હું કહું છું, હા. એટલો બધો મારી પાસે વેત નથી પણ તો 40,000 રૂપિયાના નાખી દે દુકાનમાં. નાખી દેજો સેલી, બાકી વ્યાજે લઈને ફટાકડા નાખજો. મારે તમને રોકડું બિલ દઈ દેવું છે. હા. બરોબર? અને જો તમે નહીં લાવો તો હું તો ગમે નથી, હું તો પાતાળમાંથી ગોતી લઈશ. બાકી બોમ્બ ફોડવાનું થાય છે ફાઇનલ. એવી વાત ન કરતા. હા, તમે આજકાલના મારી દુકાન નથી આવતા. ઈ તો એટલે તો હું ન્યા જ ગઈ તી પેલા. અને જો હોવ એક મને થોડોક ડાઉટ જાય છે હો. હવે વરી શેનો ડાઉટ? નાઈન હું કાલ સવારે 40,000 ના ફટાકિયા નાખી દઉં હા, અને નાઈન તમે નો દુકાન આવત મારે શું સમજવું? આ પાયલી બોલે ને, પાયલી બોલે કે ભગવાન બોલે એટલું સમજી લેજો. તો એક કામ કરો, હા, 20,000 રૂપિયાનો વેત કરી દેજો એટલે હું કાલ ફટાકિયા લઈ આવું. સવારે આવીને હા. 20,000 રૂપિયા 20 નહીં 30 લઈ જાજો. હા, જો ઈ વાત મને ગમી હો. આ પાયલ નું કોલેજ છે. હું સકરમ બાપા તમે હવે ના, તમારા બાપાએ વટવાળા હતા ને તમે વટવાળા જ છો. મારો બાપ જીવો ને ત્યાં સુધી વટથી ન જીવો છે અને હું એની ગોગી છું, એમાં કાઈ ન ઘટે. તમારા બાપા ફટાકિયા ફોડતા હતા છે આ ગામમાં દેખાતા હતા. મારો બાપ ફટાકડા ફોડે ને હા. એટલે ખબર પડી જાય જો હીરા બાપાએ ફટાકડા ફોડ્યા. હા, હીરાભાઈ નું તો કેવું પડે ગામમાં. સમજો કોઈ નો ફટાક્યો ફોડે ને એવો ફટાક્યો ફોડે. એનામાં પાછા એના દીકરી તમે, એમાં કાઈ નો ઘટે. તમે વ્યાધિ કરો માં. હા. સવારે પૈસા આવીને લઈ જાયજો. બાકી એમ જો દુકાનમાં માલ નાખ દેજો, હું આવું છું લેવા. હા, તે પાકું લ્યો હાલો. એ હારું હાલો જાઉં છું. આ હાજે કાલે આમ જો ઘીરે સવો ને. ઘરે જ સાવજો, વેલા આવજો. હા, તો વેલો આવીને 30,000 લઈ જાય હો. એ હા, એ હારું હાલો. મોડું થઈ ગયું ને દુકાન ખોલવામાં. રાહગ્રામ બાપા, હા, જો ને દુકાને જાઉં છું. દુકાને જાવ છો? હા, કેમ આજ મોડું થઈ ગયું નથી લાગતું? આજે વ્યવહારિક કામ મેં ગયો તો ને હા, એટલે મેં કીધું નિરાંતે દુકાન ખોલવા, તે દુકાન ખોલવા જાઉં છું. બરાબર. હા, અત્યારે ધંધો સારો હાલતો હોય છે ને? હા, બહુ સારો હાલો. એમાંય આપણા ગામના છે ને 2-3 જણા આવી જાય ને એટલે આપણું હાલ્યા રાખે હો. હા, ઈ તો તમારે 2-3 ગ્રાહક તો તમારે શું સ્પેશિયલ રહ્યા ને, હા, એના ઉપર તો તમારું ઘર હાલે છે. એમાંય તારા ઘરના વિપુલ મારી દુકાને આવે ને એટલે મારું અભરે ભરાય હો. હા, તમારું તો અભરેજ ભરાય ને, અમારું ભલે ને બધું ખાલી થઈ જતું હોય. એમાંય પાછું વિપલા બહુ પેલા રોકડા દેતા હતા ને, મેં કીધું તમારે મૂંઝાવણ નહીં, ઉઘાડા પગે મારા દુકાને હાલ્યું આવવાનું. અને તમ તારે સમજો સોપડો આવડો મોટો છે ને મારી પાસે, આ દિવાળી થી ઓલા દિવાળી હિસાબ અને ઉપાડ જોતો ને તારા ઘરના કે તમ તારે સક્રમ કાકા આમ જો માંગી લેવાનું. એટલે તમે જેમ મારો આમ વાવ થબેડો એવી રીતે એનો વાવ નથી થબેડો. ના 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 ના, એવો મગજમાં તું નો લે માં. મગજ ના નહીં હગરામ કાકા, હે? હું તમને વ્યવહારે કહું છું ભાઈ, શું મારે તમારે અહીંયા હે ને નામું બંધ કરી દેવું. કા ભાઈ? મને પોહાણ નથી.
એટલે પણ થયું હું એ તો કે ઈ ભાઈ હવે હું હેને બધું સમજુ જ છું એટલે હું તમને કહું ને મારે વ્યવહાર હેને નામું બંધ કરી દેવું મારે તમારી દુકાનનું પગથિયું ચડવાનું થતું નથી પણ તને કોણ કે તમ તાર ઘર ના આવે તો બસ ઈ જ વાંધો છે અરે ફરીને ઘરે એમ જ કે હગરામ કાકાની દુકાન જાવું હગરામ કાકાની દુકાન જાવું છે પણ વિપલા મારા પેટ ઉપર તું હુલો પાટું મારે જ ભલામણા મારી દુકાન આવે છે તો વસ્તુ ખરીદી કરી જાય છે પણ તમે શું કામ મારું ઘર ભાંગવા ઊભા થયા છો હું એમ કહું છું અને તારા ઘર ના આવે છે ને વિપલા સમજો વ્યાજ બી ભાવે જ દઉં છું 70 નું આવતું હોય ને ના 60 રૂપિયા જ લઉં એ તો તમે વ્યાજબી ભાવે જ દ્યો ને કારણ કે તું ગામનો સમજાણું એટલે મારે વ્યાજ બી જ રાખવું પડે સમજ્યા બરાબર અને તારા ઘરના ભલામણા બોલે નહીં સકરંગ કાપા આમ સકરંગ કાકા આમ એટલે સકરંગ કાપા આમ સકરંગ કાકા આમ તમારા વખાણ કરે એટલે સકરામ કાકા આમ સકરામ કાકા આમ વાહ ભાઈ વાહ તમારો જેટલો હિસાબ થતો હોય ને મને કહીજો હું હિસાબ કરી જઈશ બરાબર ના ના અમારે દુકાન બદલાવી છે ભાઈ એવું નથી કરવું વિપલા આ દિવાળી જવા દે પછી તને એવું લાગે ને પછી તમ તારે એમ જો આપણે સોપડું નામનું થઈ જાય ને હા પછી તું તમ તારે ખાતું બંધ કરવું ને તો બંધ કરી નાખ મારે અત્યારથી જ ખાતું બંધ કરું મારે મારી દિવાળી બગાડવી નથી ભાઈ નો બગડે બરાબર. તું ખાતું બંધ કરી અને ને હગરામ કાકા હા. તમે કેટલામાં છો ને કેટલામાં નથી ને હા એ મને બધી ખબર પડે છે હા. એટલે થોડાક માપે મેળે રહેતા જીજો બરાબર સમજી જાજો હું કહું ને એમાં સમજી જજો એવું માપે હાલું છે ને મેળે હાલું છું એ અમને ખબર છે બધી હું શું કહું છું હા આ દિવાળી છે ને આજથી દિવાળી જવા દે પછી તમ હા. તારે ખાતું બંધ કરવું તો કરી નાખજો હા અને આ ફેરે કેટલું ક્યાં લીધું છે ઘરવાળીએ મારી હું તને શું કહું છું શું કે 80,000 રૂપિયા સોપડા નામું છે બરોબર હા અને 40,000 રૂપિયાનો માલ લેવાના છે અને 30,000 રૂપિયા તો મને એડવાન્સ દેવાનું કીધું એડવાન્સ તમને 30 નું કીધું છે હા અને ઈ કાલે જ લેવાના છે. કાલે જ હા તમે હગરામ બાપા મને પૂછતા તો જાવ પરબારા ક્યાં તમે સોપડામાં લીટા ખેસવા તું માંડ્યા નામે ભૂલી જા તું નામે ભૂલી જા મને એમ છે તારી બુદ્ધિ કામ નથી કરતી સક્રમ બાપા કે સક્રમ બાપા પણ મારો મગજ રહ્યો ને ઈ સકરે સૈડો છે હવે તમે સમજી ગયા છે એ તું બદામ ખાતો જા ને કાક દૂધ પીતો જા આ સકરામ બાપા હવે મને ઘરે જવા દ્યો તમે આપણે પછી વહીવટ સમજી લેવું હો હા અને વહુને કહીએ હો દુકાન આપણી ખુલ્લી જ છે હો હા બાપા તમારી દુકાન તો ખુલ્લી જ હોય હવે તમે હે ને મારો ખોટો મગજ છે ને સગરામ બાપા કેવા બાપા સક્રમ બાપા હા સક્રમ બાપા ખોટો મારો મગજ ફેરવતા ને આજ મારો હવારનો મગજ છે ને સકરે સૈડો છે આમાં નકામ આપણા ને તમારા વ્યવહાર છે ને પતશે એટલે હું એમ કહું છું માપે મેળે રહેતા જજો ભગવાન આ ગઈઢા થયા ને મારે તમને શું કેવું મારે એટલે પણ હું મારા વ્યવહાર જ હાલું છું કાંઈક થોડો વ્યવહાર બારવા ગયો છો મને ખબર છે તમારા વ્યવહાર કેવા હાલે છે મને બધી ખબર છે મને બોલાવવામાં તમે સમજો વિપલા બધા દુકાને આવે છે ને પંખાની સાપ પાડું બધા પંખાની હવા લઈને જાય અને તારા ઘરના આવે ને એટલે મને ખબર જ હોય કે આપણે ઉસું ગરા ગાયું પછી તો એસી કહી દો ઓલાને કહું ને મજૂરને એસી ચાલુ કર એ નિરાતે તારા ઘરના એસીમાં બેહે અને નિરાતે માલ કઢવે એટલી તો સુવિધા દઉં છું પછી હું જોઈશી તારે તમે બધી સુવિધા કેમ દો છો હું બધું સમજુ છું આ ગામમાં બીજાને કેમ કોઈ તમે ઉધાર નથી દેતા અને હરીફરી મારી ઘરવાળીને જ ઉધાર દીધા રાખો બહેનું તણેનું એમ લે એમ મારે કેમ દેવું અને વિશ્વાસ કેમ કરો આ તો તારા વિશ્વાસે વાણ આલે છે તારા વિશ્વાસે એમાંય તારા ઘરના ભલામણા આવે ને મને પૂરેપૂરો અહીંયા હૈયા ધરવ હોય જો અહીંયા હૈયા ધરવ હોય સક્રામ બાપા તમને હું પગે લાગુ બરાબર હવે આજ પછી મારી ઘરવાળી તમારા દુકાનના પગથિયા નહીં સડે અત્યારે મને ઘરે જવા દ્યો તો વહીવટ પછી તમારો હું સંભાળી લઈશ પેલા હું મારે ઘરે મારો વહીવટ સંભાળી લઉં હો હા સમજો હોવને કહીએ દુકાન ખુલ્લી છે હો તમ તારે ઈ તમારો વહીવટ હોય તમારે જાણવાનો મારે તો દુકાન ખુલ્લી રે ને જ હજી ક્યાંય દેખાતી નથી બોલ અને નહીં ખબર પડતી હોય કે ટાઈમે ઘર ભેગીનું થઈ જવાય ક્યાં ગઈ તી પણ લે તમને કઈ તો ગઈ તી હું તો ઈ તો તું મને કઈ ન જ ગઈ તી મને ખબર છે તારા ડગલે ને પગલે વાહોવા હતો હું વફદેરી કઈ દુકાનમાં ગરી જાતી હતી આ તું દુકાનમાં તો જાવું જ પડે ને કેમ હું માલ જોવા નહોતી ગઈ બધી ક્યાંય ભેગી નો થઈ ક્યાંય ભેગી નો થઈ વાહ તારી ઝડપ કેમ તમને હું ભેગી થાવ હવે રામના નામ લ્યો આ શું આ ગામમાં છાપા નાખે તું શું મેં સાપા નાખ્યા એટલે
મારા જેવડો બમ કોઈ નહીં ફોડે, મારા જેવડો બમ નહીં ફોડે. હા તો મેં કીધું જ તું કેમ, અને મારે બોમ્બ ફોડવાના જ છે કેમ? બમ ફોડવાની છે. મારે બોમ્બ ફોડવા છે મોટા મોટા, કોઈએ નો ફોડ્યા હોય ને એવા વણ બોમ્બ ફોડવાના થાય છે. તમે પૈસા દો તોય ભલે અને નો દો તોય ભલે, મેં એટલા પૈસા ભેગા કર્યા છે. એમ હા ભલે તું ગમે તેવડો બમ ફોડવાની હોય, હા. બાકી મારા જેવડો તો બમ તું ફોડી જ નહીં શક. હવે આમ વઈ જાવ તમારાથી કાઈ નો થાય. જોવું છે તારે? એ મારે જોવું છે, જોવા તો આયા ઊભી સૌ. હાસન તારે જોવું છે? એ તમને કેટલીક વાર કીધું જોવું છે, પણ મોઢામાંથી ફાટો ને. હું તારાથી એટલો કંટાળી ગયો છો ને, તો દિવાળીના આગલે દી હે ને મારે છૂટા છેડા લેવા છે તારી આઈરે. હવે વિચાર કર, તારો બમ મોટો છે કે મારો બમ મોટો છે? આ તો તમારો બોમ્બ જ મોટો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.